જામકંડોરણા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે ત્રણ વાત અમારી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ અને રોકડા પૈસા ખોવાયેલ લોકોના પાછા આપવામાં આવ્યા હતા। વિજયસિંહ ગુર્જર દ્વારા ટ્રાફિક સમસ્યા, સાયબર ક્રાઇમ, વ્યાજ ચક્ર, ફ્રોડ અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકો જણાઈ આવે તો જામકંડોરણા પોલીસ સ્ટેશન પીઆઈ વાદિયાનો કોન્ટેક્ટ કરવો અને વધુ જરૂર જણાય તો ડીવાયએસપી ડોડિયા સાહેબ અને એસપી વિજયસિંહ ગુર્જરનો સંપર્ક કરવા લોકોને જણાવ્યું હતું। એસપી ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં સરહદીય વિસ્તાર આવતો હોય જેથી સરહદની પેલી પારથી નશાકારક ચીજવસ્તુ આપણા વિસ્તારમાં ઘૂસપેઢીઓ દ્વારા ઘુસાડવામાં આવતી હોય તો સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરી હતી। અહેવાલ નાજાભાઈ ભરવાડ। આજરોજ જામકંડોરણા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં મહેરબાન એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના દ્વારા લેવામાં આવેલો। જામકંડોરણા ગામના આજુબાજુ સરપંચો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલા। તેમને કોઈ પોલીસને લગતા હોય એ પ્રશ્ન અનુસંધાને ચર્ચા કરવામાં આવી। તેમજ જે ડીજીપી સાહેબની જે ત્રણ વાત તમારી એ અનુસંધાને સાયબર ક્રાઇમ, ડિજિટલ એરેસ્ટ સબબ જરૂરી સૂચના કરવામાં આવી, તકેદારી કરવામાં આવી અને બહુ સારી એવી માહોલમાં આ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। બાદ આ ગામના એક રહીશ છે તેમને 1,25,000 જેવી રકમ તેમજ એક મોબાઈલ જે પોલીસે ગોતી અને તેરા તુજકો અર્પણમાં સોંપવામાં આવેલો હતો। આમ આજરોજ એસપી સાહેબ વિજયસિંહ ગુર્જર સાહેબ દ્વારા આજે ગામની જામકંડોરણા ગામ તથા આજુબાજુના ગામના પ્રશ્નોની સારા એવા માહોલમાં ચર્ચા કરવામાં આવી હતી।